તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના ક્રિકેટ ચેલેન્જમાં. તો આજના બે કેપ્ટનો આગળ જ ઉભા છે, ખેગારજી વસીસ હરીબા. હરીબા ઘણી દંડો હારી ગયા છે તો કેપ્ટન આજે હારવાના છે. એ તો બળવા જે કાયમ મારતો હોય ને એ કોક દાડો બરે બંધો જીતે. અને પહેલી વાત કે જીતનારી ટીમને 5100 રૂપિયાનું ફેરથી ઇનામ છે. આગળ તો અભુજી 5100 રૂપિયા જીતી ગયા હતા અને આ ફેર જોઈએ કે 5100 રૂપિયા કોણ લઈ જાય છે. તો આપણે પહેલા ટોસ કરી લ્યા, ખેલાડી માગવા માટે. ચિંટુ પહેલા તું માજી શુભમનો પરિચય આલ દઈએ બરોબર. કે મિસ્ટર ઇન્ડિયા નું જે શૂટિંગ કર્યું હતું એમાં જે બોડીગાર્ડ નો રોલ કર્યો તો આપણે રોકીભાઈ અમારા ખાસ મિત્ર એરા જીમના. મેહુલ એક ખેલાડી આ જાઓ બરોબર, કમ્પ્લીટ થઈ જાય મંજી ગમે એટલા મોરેદાર બગાવવાના નહીં. હેલો ભાઈ સિંધુ લે લાલો સિંધુ દસા લાલો કેવાન નહીં. એ તમે બંધો કેવાન ના આવે. જેતન આઈ જા જેતન ભાઈ બીજા માજો લે આજો લાલબા. કેટલા જણા મગણા? 4 ભાઈ આપણે પેલી વખત 2 દડા 5 રન માર્યા હતા. આપણે હીરો આઉટ થઈ ગયા તો આ બધા નકલી નહીં. ફટફટ માગો ફટફટ. હેલો ભાઈ આટલી વાર લઈ જાય દિલો દા. હા ઉભા ભાઈ ચાલુ ઉભા ભાઈ જાઓ ઉભા અભી માર્કેટ હે અંદર છોડો. સરવાણ બલ્લુ આઈ જા. ઉબલસિંહ નિર્મલ છે આઈ જો લે આય ઘૂમતે ભાઈ લે પેગા કરા આપણા કિશન ભાઈ જો બલવા પેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 કમ્પ્લીટ 11 ખેલાડીઓ થયો છે રન છે બરોબર. હા એટલે ચોફેરા રન છે આજ. પાછળ તમે ત્યાં રન મારો કે આગળ મારો. તો હવે બાઉન્ડ્રી મારેલી 12 ઓવરની મેચ છે બરાબર. તો બેટિંગ ફિલ્ડિંગ માટે ટોસ કરી લે. લે ભાઈ ટોસ ઉલાડો. આ ફેર મારા મારવાનું મારી દે. વાવ બેટિંગ ફિલ્ડિંગ. હા ઓકે ચલો હેડો. વાગા કાંટા બેટિંગ જે આવી છે વધાઈ લ્યો. બાપરે જે આવી છે વધાઈ લ્યો. અમાર ભાઈ ફિલ્ડિંગ આર્યા પટી ગયા. આરેલા પીજો જીતેલા હાર્યા. અત્યારથી જીતેલા હાર્યા એનો મતલબ હારી ગયા હવે. આ રમી લો ઉપર હું ટેડું રમું. બાર ઓવર બરોબર. તો હવે ક્રિકેટની શરૂઆત કરીએ. હરીબાની ટીમની બેટિંગ છે અને ઓપનિંગમાં આવ્યા છે ભાઈ આકાશ અને પેલી બાજુ અભિક અને ઓવર નાખી છે આપણે વાઘુભા. રેડી જોરદાર બોલિંગ. વાઘુબાની ઓવરે ખતરનાક ગણાય છે કારણ કે વાઘુબા બહુ જોરદાર બેટિંગ અભિક આવ્યો તો હો. અભિક 6 જોરદાર બેટિંગ અભિક. હા ફિલ્ડિંગ ભાવે છે દડો ના રોચી ગયો. જોરદાર
હા એવું જોરદાર અભિક શું કર્યું યાર તો ઓવર પૂરી થઈ ગઈ છે અને ઓવર નાખવા આવ્યા છે આપણે ભાવેશ જોરદાર બેટિંગ બેટિંગ બાજુ ચેતન આવ્યો છે એકબીજાને જોઈ જોઈને કઈ જોરદાર બેટિંગ હા ફિલ્ડિંગ હા ચેતન રમી જોણા હો ભાઈ ચેતન આજ વિકેટ ના જ આવી જોવે વિકેટ લઈ લીધી જીંદુએ દડો કેચ કરી નાખ્યો તો હવે સરવણ આવ્યો છે કાઠું કોમ છે એલન જોરદાર બોલિંગ લઈ લીધી જોરદાર દોડો દોડો તમે તાર મને ધારી કેવું ધારી યાર ઓવર પૂરી થઈ ગઈ છે 9 રન થયા છે તો પેલી બાજુ ઓવર નાખવા આવ્યા છે આપણે શુભમ હા હા એટલે જ ને શુભમ જોરદાર બેટિંગ બેટિંગ અભિક જોરદાર બેટિંગ બેટિંગ સિક્સ માં દીધી છે સર્વણે જોરદાર સર્વણ આવતા પેલી સિક્સ માં દીધી જોરદાર કહેવાય હા સગ્ગો મારી દીધો તો સર્વણની વિકેટ ગઈ તો શુભમની ઓવરમાં એક વિકેટ લઈ લીધી સ્ટમ્પે એટલે આઉટ તો શુભમે એક વિકેટ લઈ લીધી છે હવે હુંજી આવ્યો છે જોરદાર બોલિંગ જોરદાર ઓવર પૂરી થઈ ગઈ છે હવે આવે છે મેહુલ 16 રન થયા છે 50 તો પોકવું જ પડે ને 50 થઈને ખાલી 50 ઉપર તો મિનિટ કરી 4 ઓવરમાં 50 ઓછા કે એક બાજુ મેહુલ આવ્યો છે બે ખાલી 50 પકડ 50 રેડી રેડી જોરદાર જોરદાર બોલિંગ ડાયરેક્ટ દે
કોરો પડી ઘણી પડી. ત્રણ દડા ખાઈ ગયો શીખ જવા દે બતાવો કશો વાંધો નહીં. જોરદાર આગળના વચ્ચો લખી દે. દડા એવા આવે જોરદાર વાહ વાહ વાહ. વાહ વાહ વાઘુબા વાહ જોરદાર ફિલ્ડિંગ લાસ્ટ બોલ. હા એમ. સગ્ગો મારી યાર. સગ્ગો માર વાઘુબાની ઓવરમાં આ બે એટલે મજબૂત બેટ હે. બોલિંગ. એ આવી બેટ લે મજબૂત છે. આ પીઆરની. જોરદાર અભિક કેટલા રન થયા ભાઈ 18. 18 રન થયા હવે 5 ઓવર આવી અને 18 રન થયા. જોરદાર બેટિંગ બેટિંગ જોઈને દોડો, જોઈને દોડો. ઉતાવળ ના કરતા લખી દે. જોરદાર બેટિંગ બેટિંગ 4 રન 4 રન જોરદાર કરણ. એ કરણ. બોલ, બોલ, બોલ. બોલ, ગુંડાજી છે કોઈ. 4 રન 4 રન બેટિંગ હોજી બેટિંગ. જોરદાર બેટિંગ બેટિંગ. વાહ વાઘુબા વાહ જબર ફિલ્ડિંગ તમારી બેટિંગ. જોરદાર બેટિંગ જોરદાર ફિલ્ડિંગ વોચ બોલ. બોલિંગ. ઓવર. પરસી આયા છે પરસી તમે લેટ પડ્યા ના કે તમારો રમવાનો નંબર આવી જત આજ તો ચેલેન્જમાં ના રહ્યા કે કશામ ના રહ્યા કશો વાંધો નહીં હવે આયા હું આયા રેડી 7મી ઓવર. 7મી ઓવર છે મેહુલ નાખવા દડો આવ્યો છે જોરદાર કેટલા રન છે પહેલા 32 રન થઈ ગયા છે હરીબાને જોરદાર કહેવાય હવે ખારું ટચો છે હા પૂરા કરવાના હે રન. જોરદાર બેટિંગ બેટિંગ ઊંજી ને 6 નહીં આવ્યો ઊંજી જોરદાર 4 રન ચાલુ કરી દો ચાલુ કરી દો જોરદાર નહીં પકડી ગઈ, નહીં પકડી ગઈ, નહીં પકડી ગઈ, નહીં પકડી ગઈ. 4 રન 4 રન વાહ! બેટિંગ બેટિંગ. જોરદાર બેટિંગ 41 રન. 41 રન થઈ ગયા છે જોરદાર કહેવાય હરિભાઈ વાહ ટીમમાં વાહ વાહ. તો જલ્દી 50 રન થઈ જશે
પણ એક બાજુ ઓવરો જલ્દી વધારે થઈ ગઈ છે. જોરદાર, અરે વાહ, જોરદાર ફિલ્ડિંગ ફિલ્ડિંગ. બે રન લેવાનું કોશિશ ના કરો. જોરદાર બેટિંગ બેટિંગ. 4 વાહ ભાઈ વાહ. આઠમી ઓવર, ભલે ભલે 43 રન. તો શુભમ બીજી વાર આવ્યો છે. શુભમ પેલી વખતે વિકેટ લઈ લીધી. હવે થાક લાગ્યો છે તો બેટે ઉપાડી નહીં ગયા તો બેટ મેલી નાઠો. બોલિંગ જોરદાર. હવે ખાચો છે એક બાજુ ને 50 રન કરવાના છે. 50 રન હજી પૂરા નહીં થયા. હા 12 ઓવર. જોરદાર, કેચ ના થાય તો આઉટ. તો શુભમે બીજી એની ઓવરમાં વિકેટ લઈ લીધી. હા શુભમ આવે છે એટલે એક વિકેટ લઈ જ લેશે. એની ઓવરમાં બીજી વિકેટ લીધી શુભમે. શુભમ 2 વિકેટ લઈ ગયો. કેટલા રન છે ભાઈ? 45 હા 45 રન. તો હવે કેપ્ટન આવ્યા છે હરીભા. જોવો છે કે હરીભાઈ કેટલું રમે છે. વાહ હરીભાઈ વાહ. વાહ હરીભા વાહ. ઓવર પૂરી થઈ ગઈ છે. કઈ ઓવર આવી હરી? 9મી આવી લે. અરે બા 9મી ઓવર. 9મી ઓવર આવી છે. વાઘુબા આવ્યા છે ઓવર નાખવા. વાહ વાઘુબા વાહ, જોરદાર. વાઘુબા છેતરાઈ જાઓ. મારે ભાઈ રન કરો, હેલિકોપ્ટર ના ઉઠાવતા. જોરદાર બેટિંગ બેટિંગ હરીબા. વાહ હરીબા. જોરદાર બેટિંગ બેટિંગ. નજીક ખાય તો હા બોલ તપતી હાવ નજીક ખાય એટલે જોર ના થાય, પાવર ના જોરદાર બેટિંગ બેટિંગ. 4 રન ના 4 નહીં. જોરદાર ફિલ્ડિંગ. જોરદાર દડો રોચ્યો નહીં. 50 રન પૂરા. હરિભાઈ ટીમ ને 50 રન પૂરા. જોરદાર કહેવાય. 50 હોતો નહીં થયા. જોરદાર બેટિંગ બેટિંગ હરિભા. 4 રન. જોરદાર. તો માહીભાઈ બગડ્યા છે આજે. તો વાઘુબાની ઓવર આખી ધોઈ નાખી. વાઘુબા નાખો નાખો.
સિંધુ થી સચિન થવાના હતા. જોરદાર હે વિકેટ હરીબા આઉટ થઈ ગયા બોલે કેચ કરી નાખી છે કેટલા રન થયા પેલું 55 રન થઈ ગયા છે અને હરીબા આઉટ થઈ ગયા કેચમાં આઉટ ગયા નકર રમત હરીબા ઘડી વાર પણ સારું રમે એમ કે આવે પર રમે હારું. રમે સારું રમે જતા ટીમ હારતી નહીં. દડાવાના બધા અત્યારે બાય કાટલો લાગ્યો બે લીધા 2 રન લઈ લીધા જોરદાર અરે વાહ સિંધુ વાહ પટાવાની છે જોરદાર બેટિંગ ભાઈ જોઈ દો રન આઉટ ના થતા કોઈ વાહ આ ઉડી બાબા આ ઉડી બાબા ગરમ કરી મસ્ત હતા રમવાના. બોલો બલ્લો 6 ફિલ્ડિંગ વાહ વાહ 10 ઓવર પૂરી થઈ ગઈ છે હવે ખાલી 2 ઓવરો બાકી રહી છે હા 60 રન પૂરા. 60 રન પૂરા લઈ લે. હું થયું તને થાક લાગ્યો. લાગે જબ્બર ઉડવા હા જબ્બર થાય એવું શરીરમાં ઊનું લાય થઈ જાય એમ ઓમ. હા નહીં લેવરાવતો. બળબા પેલી પેલી આટલા હા જલ્દી બેઠો નહીં. હા હા તો ખરું બોલો કેચજો. ક્યાં તો હવે દેવાળે રાખો 2 ઓવર ની છે બે વાર રહેશે તું તારે નિર્મલસિંહ ઉભા છે આ બાજુ. નિર્મલસિંહ છે જલુબાસિંહ હજી કરણસિંહ છે આપણે તાણે. હઉ બલ્લુ તું ઓર તો બલ્લુ દડા ખાય છે જોરવા એટલું દે બલ્લુ બે બલ્લુ દડા ખાય છે આખી ઓવર પૂરી કરાવી છે આકાશ બોલજે બોલતો રહે હા જોરદાર સ્ટ્રાઇક આલ દે મુજે સ્ટ્રાઇક આલ દે અડાળ ખાલી ભમાવ નહીં. હા નકર ભમાય વાહ ભાઈ વાહ બેટિંગ હા જોરદાર ફિલ્ડિંગ ભાઈ આ ગોદાડી એકાદે ના દાડી ફિલ્ડિંગ વાઈડ વાઈડ. ભાઈ એ આકાશ તું બોલતો રે ભાઈ ખાલી પેલી બાજુથી દડા નાખે ને એટલે આમ થઈ જાય. બેટિંગ એ પુલ ને થઈ વળી. જોરદાર ફિલ્ડિંગ દાદા વિપુલ જો પકડો. વિપુલ પણ કેચ કરે છે એકાથી જોરદાર બેટિંગ કોઈની પકડી કે દોડો જોરદાર ખરેખર મજા આવી ગઈ પકડી લાયા ઓ વાઈડ તો એ વિપુલ 66 રન છે બોલ. 66 રન થઈ ગયા જોરદાર કહેવાય હા તારે જોરદાર બેટિંગ 4 રન વાહ ભાઈ વાહ આ ઉંડી અમારી હેડ ગયો આટલા હા થાક બંધ 70 રન પૂરા તો હરીબાની ટીમમાં 70 રન થઈ ગયા છે વાહ 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 જબરજસ્ત કહેવાય કઈ ગયા છેલ્લે ટીમ હારું ટચી શાંતિ બહુ સારું કહેવાય કઈ ગયા હું તો છેલ્લી ઓવર છે આ બાજુ હુંજી આવ્યો છે હુંજી દોડી જાજો છે એટલે હુંજી સાથે હાલ ચેતન દોડશે બરાબર કશો વાંધો નહીં ચેતન આ બાજુ આવતો રહે તો છેલ્લી ઓવરમાં હુંજી નાટે ચેતન દોડવા આવ્યો છે
પણ ટીમ હારી ટચી છેલ્લે કારણ કે શરૂઆતમાં તો વિકેટો જોવા મળી હતી. ભાઈ જો પુંજી કોંજે ગાદી ઉઠાઈ દેજે. 6 વાહ ભાઈ વાહ જોરદાર. મોકે બે ચોકા 4 રન નહીં. નિર્મલસિંહ રમજો હો. છેલ્લા દડા કેટલા બાકી હવે? 3 દડા. 3 6. 3 6 હો. હે પેલો વાઈટ. પાવર કાઢો કશો હોતો ને એડી જતી જ રહે કે. વાહ ભાઈ વાહ જોરદાર. બેટિંગ અરે વાહ. આજે થ્રો નહીં પહોંચ્યો ભાઈ વાહ વિપુલ શું તરત થ્રો છે. 2 રન લઈ લીધા. જોરદાર કહેવાય. જોરદાર. 4 રન. 4 રન. બાકી 81 પૂરા. લાસ્ટમાં 4 પર 6. બા ભાઈ 81 રન થઈ વાહ ને મેં 6 રન લીયા લે. આઉટ. વિકેટ. કેટલા રન છે ટોટલ? 81 રન ટોટલ છે એટલે ભાવેશિયન ટીમને 82 રન જીતવા માટે કરવાના છે. તો ભાવેશિયન ટીમની બેટિંગ ચાલુ થઈ ગઈ છે અને ઓપનિંગમાં આવ્યા છે ભાવેશ અને પેલી બાજુ આવ્યો છે મેહુલ અને ઓવર નાખવા કોણ? ચેતન છે ને? આકાશ. ઓવર નાખવા આવ્યો છે આકાશ. તો 82 રને જીત થાય છે ભાવેશિયન ટીમની. 82 રને તમારી જીત થાય. કેપ્ટન ઉતરી પડ્યા પહેલા પણ હાલ રમે ઊંધા પડી છે. હા ભાવેશ બોલ તો ખરી યાર. વિડીયો તો બોલ. આપતો બોલ. એટલે કોઈ જીતવાનું છે ને? આઉટ થઈ જતો બોલા, હારી જતો બોલવાનું છે. હા એ બરોબર બોલવાનું છે. થોડું બંધ કરાય યાર. હા તાણી. એવું હોવું જોઈએ. તો પેલી બાજુ આકાશ આવે છે. ફાસ્ટ બોલર છે એ રહ્યો. ફાસ્ટ બોલર કહેવાય કારણ કે એ વિકેટો દબાઈ લે છે. જોરદાર. હા થ્રો આવ્યો. માહેભાઈ નો તો વિશ્વાસ નહીં મમ્મી. એક રન આલી દીધો છે. હિંમત આવો બરું બધા વાઈટ લગજે રન લગજે. હા બોલિંગ. જોરદાર બેટિંગ. તો શરૂઆત આગળ કરી છે. જોવો છો આ બાજુ ભાવેશ આવ્યો છે. વાહ ભાવેશ વાહ. જોરદાર. બધા ગોઠવાઈ ગયા ખેલાડીઓ કમ્પ્લીટ. જોરદાર. શાંતિ અભિકાલ ઉતવાળું ઉપર આવજો. ખેલાડી ગોઠવાઈ ગયા છે. ફરી બાજુ ફરસી આવે છે. હાલા. એ વાટા મારે. પહેલો જ દડો વાજી ગયો ઓગળી ગયા. હા ચાલે વાજે વાહ ભાઈ વાહ. જોરદાર બેટિંગ ભાવેશ. વાહ ભાઈ વાહ. ઓવર અશોક તો ઓવર પૂરી થઈ ગઈ છે. તો ઓવર નાખવા આવે છે જલુબા ઓવર નાખવા આવે એટલે વાત પૂરી થઈ જાય કારણ કે જલુબા વિકેટો બહુ લીધી હમણાંથી એટલે જલુબાને મોકો મળે જ છે ઓવર નાખવાનો. ખાલી એની માર્ક થવા પડી છે જલુબાની. જલુબા દડા હારા નાખે દડા હારા નાખે છે ને વિકેટો લઈ લી છે. એની ઓવરમાં એક હાથી તો વિકેટ લઈ જ લી. હા જલુબા છે ભાઈ. જલુબા નક્કી ના કહેવાય. જલુબાની માર્ક થવા માંડી યાર બીજા ત્રીજા નંબર.
ઝાલુભાઈ એટલે આપણે વિકેટ જ હશે. ભાઈ આવતે પેલ વાઈટ આલી દીધો. શાંતિ શાંતિ આ જળવા નહીં ચાલે ભાઈ બે વાઈટ આલી દીધા છે. ઝાલુભાઈ આવતો. આ તો પેલો વઘોડ્યા ની જ ખોટું કર્યું ચાલો બા વાઈટ આલી દો વાહ ભાઈ વાહ, જોરદાર બોલિંગ. અરે વાહ અરે વાહ, જોરદાર બેટિંગ બેટિંગ. અરે થોડું રહી ગયું નકર આપણે. સિક્સ પાટા બાર તો 6 માં દીધી છે. જોરદાર બેટિંગ. કેટલા રન થયા પહેલો? 14 રન થઈ ગયા છે. જબરદસ્ત કહેવાય. બીજી ઓવર ચાલુ ને 14 રન એટલે જબર કહેવાય. જલુબા લાઈન ના બોલો જલુબા ચાલુ બા બધું ભૂલી જાય જ ના ના પણ ઝાલુભા ભાઈ, ઝાલુભા તમે ઓળખતા નહીં. અરે વાહ જોરદાર બેટિંગ બેટિંગ. કયું નહીં પકડી રહ્યા જોરદાર ફિલ્ડિંગ. મોટા વાળી આવી જીતવા તો બાજુ માં ગાલ હો જોઈ જાય હોય વાહ ભાઈ વાહ. એક આવી ગઈ ને તો પછી ચાલુ થઈ જાય કોણ એક્ટિવ વાળા વાહ ભાઈ વાહ. આપણે એક ઓવરમાં એક ચોકડી જ આવી દો જોરદાર બેટિંગ બેટિંગ. 6 રન. ભાવેશે સિક્સ મારી છે. જોરદાર કહેવાય. કારણ કે હવે પૈસા છે. હા બળબા મેં કીધું તું બાસ્કુજી આ ઓવરમાં ધોરાય ધોરણ છે બાસ્કુજી તો આ ઓવરનો ધોરણ હતી. કશો વાંધો નહીં. ભાવી 22 રન થઈ ગયા છે 2 ઓવર. આપણા રન થઈ ભાઈ રેડી. પેલી બાજુ સરવણ ઓવરમાં આવ્યા છે. સરવણી એક હાથો લે સરવણ લઈ રે જોરદાર બેટિંગ બેટિંગ. વાહ ઝાલુભા વાહ. ઝાલુભા શિક્ષા લઈ ગયા છે. સરવણ તો સરવણની ઓવર જેવી જેવી નહીં, સરવણે વિકેટ તો લઈ જ લેશે. વાહ ભાઈ વાહ, બેટિંગ બેટિંગ. તો સરવણને પણ ધોયો. સરવણની ઓવરમાં પણ six. કારણ કે કોઈ નહીં ઘટના કોઈ હવે ટકશે એટલી ગણા જીત ફાઇનલ જ છે. બે એક વાત છે અને જે એક તો રોહિત શર્મા ઉભો જ થતો પેલો ચિયો. વિકેટ લઈ લે. સરવણ વિકેટ લઈ લે. મને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો કે વિકેટ લે હે સરવણ વિકેટ લઈ જ લે. અશોક તો સરવણે આવતી પહેલા એક વિકેટ લઈ લીધી છે. તો લાલભા આયા છે. ઘણા દાડે બેટ હાથમાં ચાલવાનું વાઘુબા કોક શીખવાડી છે લાલભાને. જોઈ લ્યો. ચાહકો બધા તાચી રહ્યા. આપણે તો નહીં જોયું પણ ચાહકોને જોયું. હવે ટીવી ચાલુ કરીને બધા જોવે જ છે હો. ચોકણ ચાહકો. ભયું ઓવે. વાઘુભાઈ કોઈક વાત કરી, લાલા સમજાવે એવી વાત. 29 રન થઈ ગયા છે. એટલે રન તો સારા છે ઓવર પ્રમાણે. કારણ કે મેન વિકેટ ભાવેશ નથી. ભાવેશ આવતો નથી. પણ પેલી બાજુ મેહુલ છે અને આ બાજુ લાલભા રંબાયા છે. એટલે બે હોમામાં રમિત છે સારું. શ્રવણે બીજી શ્રવણ વિકેટ ઉપર વિકેટ લઈ લે. શ્રવણ વિકેટ લઈ લે એમાં ખબર નથી. તો જોરદાર કહેવાય શ્રવણ એની ઓવરમાં 2 વિકેટો લઈ લીધી. તો હવે આવશે ચિંધુ. ચિંધુ ચો છે? 6-7 મહિને આયા એટલે પછી શું હોય કયો હતા બહુ ટાઈમ થયો. આપણે પહેલા રમતા સિરીઝ. હા. હવે આયા છે લાલભા. એટલે લાલભા રમતા એટલે જોરદાર રમતા. પણ આજે અફસોસ થયો છે. તમે જોઈ લો ચહેરો. જીત ફાઇનલ છે. કારણ કે હજી ઓવર વધારે નહીં થઈ એટલે વાઘુભાઈની જીત ફાઇનલ છે.
29 રન થઈ ગયા છે. તો ઓવર નાખવા છે આપણે ડીકે એટલે માહીભાઈ. ડીકે પણ સારું રમે તો. આ બાજુ મેહુલ પણ સારું રમે છે. પેલી બાજુ શુભમ આવ્યો છે રમવા માટે. બરોબર, જોરદાર. જોરદાર ફિલ્ડિંગ કિશન. જોરદાર બેટિંગ 6 રન. જોરદાર કહેવાય મેહુલ. તો 6 રન કરી દીધા છે. મેહુલે 6 મારી. જોરદાર કહેવાય. હરિબાની ઓવરમાં કેટલા રન થયા પહેલો વિપુલ? 37 રન થયા છે. 2 રન લઈ લીધા આ બાજુ પણ. જોરદાર બેટિંગ. તો આ બાજુ આવ્યા શુભમ. હવે શુભમ રમવા આવ્યા છે એટલે સમજી લ્યો 6 છે ડાયરેક્ટ. જોરદાર. તો ઓવર પૂરી થઈ ગઈ છે. કેટલા રન થયા? 41 રન થઈ ગયા છે. 41 રન વધારે નહીં કરવાના, ઓછા જ કરવાના છે હવે. અરે બા, ઓયની રન રેટ હારી છે. જિંદગીનો એક જ નિયમ છે કે એન્ડ સુધી હાર નહીં માનવી. ના, હાર તો ના જ મોને ને. ચિંતા ના કર. હાર મોને એની હાર જ રે. લડતું રહેવું, સફળતા ના મળે એટલી ગણા. હાલ સમય બદલશે. આયો સિંધુ ફો આયો વાઘ આયો લઈ રે બે બીજી હે તુચી બાત છે ભરત, મને કહેજે ખાલી. બે ટીમો છે તો ભાઈ ખેગાજી કેપ્ટન છે ને આ બાજુ હરિબા કેપ્ટન છે. જે બાજુ હોય કહી દો. ટીકે હો તમે ડીકે હો. આપણે ભાઈ જો રહી ગયું હાલ ક્યાંથી રહી ગયો વાઇટ દળો જો હશે. ના, બોલવામાં બે બાજુ હરખું જ બોલું છો વાઘુભા, તમને ગમે તે હોય. હો પાછું બોલવામાં બે બાજુ હરખું જ બોલવાનું. જોરદાર. 1 રન લઈ લીધો. જોરદાર કહેવાય. ટુકડા ગાળામાં 1 રન લઈ લીધો એટલે જબરજસ્ત કહેવાય. એ તઈ બે યાર નળો છો, ખરેખર નળો છો. ઉભા થો. એ ઉભા થો. ના પણ થ્રો આવતે નહીં ભાવતું. થ્રો અમે જો આવે અભિક થ્રો આવે તારે થ્રો આવે છે થ્રો આ બાજુ તારે જોરદાર. સરવણ મેહુલનો થાક લાગ્યો છે રૂપ બતાઈ દે કારણ કે એક બાજુ દોડવાનું હોય અને એક બાજુ ગરમી છે એટલે થાક તો લાગે જ. તો એ સારું કહેવાય. રન સારા કર્યા. ઓવર ઓછી થઈ છે. બેટા નહીં જોરદાર બેટિંગ. શાંતિથી મેહુલ થોડું ધીમું રમવા ચાલુ કર્યું છે કારણ કે થકવાનું છે. 44 રન થઈ ગયા છે. જીતું છે ને 4 જગ્યાએ એક જ જણા જોઈ હતી ઓવર કેટલી થી? જે જીતવું દિલા પાંચમી ઓવર ચાલુ છે. જીતવા જ આવતા હોય 44 રન અને 5મી ઓવર ચાલુ છે અને 5મી ઓવર નાખે સરવણ આપણે. જોરદાર. મેહુલ શાંતિ શુભમ 6. હા, તો પાયો કા ઉભો રે પેલી મકા જાકી દાડા રોકું છું દિલા એ તમાર ના કહેવાય. પણ વાજ્યું તો પછી જો ના દડો જાતો એ મિલ દેવાનો ના આ તારને કે દડો પકડ્યો નહીં યાદ રહી ગયો હમણાં. શુભમ ચમ આમ થાય છે. ભમ બોક્સમાં રમે છે ને આજ ખુલ્લું મેદાન છેલ્લા છે દળે તો આવશે આવશે. છેલ્લા દળે ઉલાડી મે જોરદાર બેટિંગ બેટિંગ. છેલ્લા બધા ઉલાડી તો સરવણની ઓવરમાં શિક્ષા લીધી. શુભમે જોરદાર કહેવાય. 51 રન કરી દીધા છે એટલે હવે જીત માટે કોઈ વધારે રન કરવાની જરૂર નહીં. કઠી ઓર આવ્યો બરોબર
51 એટલે જીતવા માટે કોઈ વધારે નહીં જોતા તમારે. એ વાહ જીતવા માટે માઇનસ કરજો. 32 31 32 ગયો 82 રન કરવાની જરૂર છે જીતવા માટે. 31 આકાશ વિકેટ 31 રનની જરૂર છે તમારે. આજે સિંધુ પડ્યો હજી તો ઝીંડુ બાજી પડ્યો છે. જીતવા માટે 31 રનની જરૂર છે. અમારમાં સિંધુ હ તો પેલી બાજુ આકાશ દડો નાખવા આવ્યો છે. જોરદાર બોલિંગ બોલિંગ. જોરદાર બેટિંગ બેટિંગ. અરે વાહ 4 રન. જોરદાર બેટિંગ. જોરદાર જોરદાર. વાઘુબાને થોડો જીવો જીવ આવ્યો હવે. શુભમ રમે સારું યાર. આજથી પેલા યાદ વિચાર આપણે. જોરદાર બોલિંગ. સોલી ગયો વચ્ચે ના આવતા થ્રો વચ્ચે ના આવતા કોઈ ઓવર પૂરી થઈ ગઈ છે. બરોબર 57 રન ચી ઓવર આવી? 7મી ઓવર આવી છે અને 57 રન. 57 રન 57. 7મી ઓવર આવી. તો ઓવર નાખવા આવ્યા છે હવે આપણે હરીબા. 7મી ઓવર. અરે વાહ જોરદાર બેટિંગ. અરે વાહ બેટિંગ બેટિંગ 6 રન. જોરદાર બેટિંગ. ગમે 6 માં જીતી છે. જોરદાર કહેવાય. કારણ કે હવે રન વધારે કરવાની જરૂર નહીં. જોરદાર બેટિંગ બેટિંગ 4 રન 4 રન. કેટલા રન થયા ભાઈલો? 68 રન થઈ ગયા છે જીતવા માટે. જીતવા માટે કેટલા કરવાના વિપુલ માઇનસ કરજે. જીતવા માટે 13 રનની જરૂર છે. જોરદાર બેટિંગ બેટિંગ. જોરદાર ફિલ્ડિંગ. 70 રન થઈ ગયા છે. ઓવર પૂરી થઈ ગઈ છે. 8મી ઓવર આવીને 70. જીતવા માટે 12 રન. જીતવા માટે 12 રન. 2 સિક્સો આવે તો 12 રન પૂરા. તો જીતવા માટે રન કરવાની જરૂર નહીં કારણ કે જોરદાર બેટિંગ. વધારે પડતી ઓવર એક્ટિંગ ના કરો. 12 રન કરવા એટલે જમચમ ની વાત નહીં. 12 રન કરવા એટલે હા તમે છો એટલે જ કહું. પણ પેલી બાજુ ઓવરો પટી જાય કે 8મી ઓવર ચાલે. જોરદાર
ચાર રન. તો હવે જીતવા માટે વધારે રન કરવાની જરૂર નહીં. કેટલા રન થયા પહેલું? 74. 74 રન થઈ ગયા છે. 8 રન જીતવા માટે. 8 રન જીતવા માટે 8 રન. ચોય. લે મન કહેજો ઘૂમતા પકડજે. ભેગા હતા. હા પેલી ફેર હાર્યા હતા બધા. જોરદાર બેટિંગ 6 રન. જીતવા માટે કેટલા રન? બે બાકી. 2 બાકી છે. ઓય જલ્દી આઈ ગયા તમે. ઓવે, હવે આ થોડા વહેલા પડ્યા. થોડા વહેલા પડ્યા. હમણાં આવો ઘડી. મને ખબર જ છે તમે આ પાના છો. ના, ના, તું તો દે. ઉભા રહો, હું કરું. ના, ના, તું ઉભો રહે. અલ્યા એ તે તો હરાયા જ નહીં. 2 રન બાકી છે. ધનુભાનું મોર આલો કે યાર. ધનુભાનું યાર. જીતાડી દે. મારાવડિયા બધા ધનુભા જીતાડી દે યાર. એટલે પેલા ધનુભા ચિત્તર જાય બતાવજો ઝૂમ કરીને 2x નું ઝૂમ કરી ધનુભા બાજુ કર્યું હવે. એટલે એ દેહો નહીં કેમેરામેન ને નાખશો ભોય. યાર તમે ભોય પડો અમારા ભાઈ રી કાઢો. એ આવી મેં જતી જવા દે 6. જોરદાર 4 રન. એ બાબુ હવે આવો. હવે ટાઈમ જોરદાર. આવો. તો ભાવેશની ટીમની જીત થઈ ગઈ છે. જોરદાર કહેવાય. વાઘુબા જીતી ગયા છે. ના ના એ આપણું નતો ખેંચતો ભણો હું કહી દીધું તું. એ નહીં ના તું અમાર નતો ખેંચતો તમે બરાબર તું અમાર નતો પેલા ખેંચતો. લીધી ને હા બળુબા હું કહી દીધું. અમારી જીત ફાઇનલ. બે રવિવાર ઉકળ્યા પર હાર્યો. આજે ત્રીજા રવિવારે જીત્યો બરોબર. કેપ્ટન માં જીત્યો હરિભા હોમે. અને હરિભા હોમે જીતવાનો છું. રેડી? કશો વાંધો નહીં. આમાં કોઈ જે કેપ્ટન હરીબા. જય ભાઈ. તો આજે હરીબાની હાર હરીબા છે. ઇનામ તમારા હાથે આલો ને યાર. જીત છે. જો ભાઈ તો આજને હરીબાઈ આપણે ચેલેન્જ વિડીયોના વિજેતા છે ભાવેશ, તો એના જીતી ગયા છે 5100 રૂપિયા. લ્યો હાર જીત તો રહેવાની ભાઈ. હા. હાર જીત તો આ જીત તો રહેવાની. જે રહેવાની. ખાલી છે મોજ કરવાની મજા આવે, બધા ભેગું રમવાની મજા આવે. હા. તો જય ભેગા માતાજી થયા, મિત્રો. ભેગા રવિવારના દાડા રમીને જ મજા આવી. હા, એ જીત. બોલો. તો જય માતાજી મિત્રો, આજનો આ ચેલેન્જ વિડીયો એકદમ પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.